ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? હવે બાળકોની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે એટલે રેશમાની થોડીક લેફ્ટ રાઈટ પણ હવે ચાલુ થઈ ગઈ છે. વેદુ લેફ્ટ રાઈટ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હિતુભાઈ જો નવા સ્કૂલ ડ્રેસમાં, નવા શૂઝ, નવા સ્કૂલ ડ્રેસ, નવું આઈ કાર્ડ, ભાઈ તૈયાર થઈ ગયા છે સ્કૂલ જવા માટે. બોલ જય શ્રી કૃષ્ણ, બોલ મોટેથી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તારે હું તું કે જાવું તું સ્કૂલે? સ્કૂલે જાવું તું તો ઉઠતું તો નહોતું. કેવું જોયું છે? એવું જ હોય. અહીંયા હિતુ અમારા નજીક જ સ્કૂલમાં ભણે છે તો રેશમાં બસ જો હવે 2 મિનિટની વાર છે, મૂકી આવશે હવે. કાચા કહું હિતુભાઈની આ સ્ટેશનરી છે બધી સ્કૂલમાં જમા કરાવવાની, ચોપડા, કલર્સ, પછી સ્કેચ પેન્સિલ્સ અને આ જે પૂઠું કટિંગ કરવા માટેના કાગળ, પ્રોજેક્ટ પેપર અને આ બધું જમા કરાવવાનું છે સ્કૂલમાં. અને હિતુની નવી બેગ લે. આ તો તાર કપડાં રે મેચ થાય છે, બ્લુ હે. બપોરે ઓફિસેથી જમવા આવ્યો છું અને આજના મેનુમાં કંઈક રેશમાએ કંઈક કર્યું છે. શેના પુડલા છે રેશમા? રવાના પુડલા. કેમ આજે અચાનક રવાના પુડલા? વેદાંત હવે નાસ્તાનો ડબ્બો ભરવાનું ચાલુ થઈ ગયો કે નહીં મારે? હા, તેને પુડલા ભાવે છે. હા ને, એવું બધું ભાવે એને. ઘરે ન ખાય, ટિફિનમાં આપો ને બધું, બધા છોકરાઓ સાથે બેઠા હોય ને એટલે બધું એને ભાવે. ઓકે, સરસ. ચાલો, સરસ મજાના પુડલા આરોગવી. ચાલો, ભાણું પીરસાઈ ગયું છે. પુડલા, સોસ અને કેરી તો હોવાની જ છે જ્યાં સુધી ઉનાળો છે, કેરી આવે છે ત્યાં સુધી. સાંજના 6 વાગી ગયા છે અને હું આજે 1 કલાક વહેલો આવી ગયો કારણ કે મારા ફ્રેન્ડ છે ગોપાલ, એને ઘરના છે એનું શ્રીમંત વિધિ છે અત્યારે, તો તેમાં જવાનું છે. જોકે શ્રીમંત તો પતી ગયું છે પણ અત્યારે જમવાનું છે તો ત્યાં જવાનું છે. વેદુભાઈ આવી ગયા છે સ્કૂલેથી. હિતુભાઈ તો સવારના આવી ગયા છે. વેદુભાઈએ સ્કૂલનો બેગ જો અહીંયા રાખી દીધો છે. વેદુભાઈ ક્યાં મૂકવાનું બેગ? એની મમ્મી હાટું રાખો. હે? એની મમ્મી હાટું રાખો. હા, તૈયાર થઈ ગયા? માં નવરી નો પડવી જોઈએ ને ઘરમાં એમ. ચાલ ફટાફટ બેટા બેગ લઈને જગ્યાએ મૂકી આવી જા. ચાલો નીકળી આવે. હા, નીકળીએ. ઓકે, ચાલો. અહીંયા નજીકમાં જ ફાર્મ છે તો ત્યાં અમે જઈએ છીએ. શ્રીમત છે એવા સૌભાગ્યવતી શ્રી પરસેવો લૂછી રહ્યા છે કોમલબેન, અને આ ભાઈના ધર્મપત્ની છે ગોપાલભાઈ. કેવો આમ અનુભવ કેવો છે તમારા અંદરથી? હરખના હિલોરા કેવા છૂટે છે? બસ એકદમ સરસ. સરસ, ચાલો. અને આ મારું મિત્ર મંડળ છે. આ છે કેયુર, આ છે જનક અને આ છે બોલ નામ અંકુર. ફોટો સેશન ચાલુ થઈ ગયું છે. હાલો બધાય લાઈનમાં ખડકાઈ જાઓ અને છેલ્લે હું ખડકાઈ જાઉં પછી. ચાલો. જમવાનો ટાઈમ થઈ ગયો છે. બધાએ ડીશ લઈ લીધી છે પણ અમારા જનકભાઈને કડવા ચોથનું વ્રત છે એટલે એ 2 માણાએ ડીશ નથી લીધી. બાકી બધાએ આ જો આ 2 ને ખાલી છે. હમણાં એને કડવા ચોથ આકાશમાં ચાંદા મામા દેખાય ને પછી ખાવાનું છે. આ ભાઈ ડીશ આવી ગઈ છે. કપલ દીઠ બધા 1 ડીશ લીધી છે અને કેયુરભાઈ સેવામાં છે. આ મિચીરા અહીંયા છે. શ્રીમતમાંથી ખાઈ પીને ફ્રેશ થઈને આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ બધું ખાઈ લીધું, ઘરે આવતા રહ્યા છીએ. હવે અમે સુવાની તૈયારી કરી નાખીએ છીએ. જમવાનું મસ્ત હતું ને? હા, મેંગો ડિલાઇટ હતું. મેંગો ડિલાઇટ હતું કે મેંગો રબડી હતી? નહીં, રબડી નહોતી, મેંગો ડિલાઇટ હતું. મેંગો ડિલાઇટ હતી. હું બેટા? મેંગો રબડી હતી. રબડી નહોતી, Delight મેંગો ડિલાઇટ કહેવાય એનું. જમવાનું ફાઈન હતું એનું. પછી પેલું ફરસાણ મસ્ત હતું. બ્રેડ ઉપર હતું, એ બાસ્કેટ નહોતું. હા, એ પણ મસ્ત હતું. બસ હવે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.